જો તમે નવું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો એક મિનિટ, પ્રોપર્ટી તમારા નામે નહીં પણ તમારી વાઈફના નામે ખરીદજો. જી હા, નમસ્કાર, હું છું મિત્તલ ખણિયા. તમે કહેશો કે કેમ મિત્તલ આવી સલાહ આપી રહી છે? કેમ કે જો વાઈફના નામે પ્રોપર્ટી તમે ખરીદશો તો 3 મોટા ફાયદા થશે અને 9 લાખ સુધી બચત પણ થશે. જી હા, સૌથી પહેલો ફાયદો છે રૂપિયાની સીધી બચત થશે. મોટાભાગના રાજ્યોમાં જો પ્રોપર્ટી મહિલાના નામે હોય તો સ્ટેમ્પ ડ્યુટીમાં 1 થી 2% સુધીની છૂટ મળે છે, એટલે કે લાખો રૂપિયાની બચત. જો આ ઘર પતિ પોતાના નામે લે તો ગુજરાતમાં આશરે 4.9% સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડે, પણ જો પત્નીના નામે ખરીદો તો મહિલાઓ માટે 1%ની છૂટ મળે છે, એટલે કે સીધા 50,000 બચી ગયા. અને ફાયદો નંબર 2, 50 લાખની હોમ લોન પર બેંક મહિલાઓને વ્યાજ દરમાં 0.05%ની છૂટ આપે છે. જો તમે 20 વર્ષની લોન ગણો તો વ્યાજમાં આશરે બીજા 35,000 થી 40,000ની બચત થાય. ત્રીજો અને સૌથી સેફ ફાયદો, બિઝનેસ રિસ્કથી સુરક્ષા. જો ભવિષ્યમાં તમારા બિઝનેસમાં કોઈ મોટું નુકસાન થાય તો દેવું વધી જાય તો પણ પત્નીના નામે રહેલી પ્રોપર્ટી કાયદાકીય રીતે સેફ રહે, તેને જપ્ત ન કરી શકાય. છે ને સ્માર્ટ આઈડિયા? તો આ વિડીયો તમારી વાઈફ સાથે અને ઘર ખરીદતા મિત્રો સાથે અત્યારે જ શેર કરી દેજો અને આવા જ સ્માર્ટ ફાઇનાન્સ વિડીયો માટે આ પેજને હમણાં જ ફોલો કરી લો.